ભરૂચમાં ચોમાસાના પ્રથમ વરસાદે માર્ગોની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ ધોવાઈ જતા મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો માટે અવરજવર જોખમી બની ગયું છે। દહેજ બાયપાસ રોડ વાગરા તાલુકાના વિલાયત સાયખા તેમજ દહેજ જીઆઈડીસીને જોડતો મહત્વનો માર્ગ હોવાથી અહીં દિવસભર ભારે વાહન વ્યવહાર રહે છે। માર્ગ ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સ્થળ પર પહોંચેલા અધિકારીઓ સમક્ષ લોકોએ ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી હતી। સ્થાનિકોના જાણવ્યા મુજબ દર વર્ષે ચોમાસામાં આ સ્થળે માર્ગ ધોવાઈ જવાની અને પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। લોકોનું કહેવું છે કે સમયસર સમારકામ નહીં થાય તો કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે। સ્થાનિકોના વિરોધ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક મટીરીયલ મંગાવી યુદ્ધના ધોરણે માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી। બીજી તરફ માર્ગનું લેવલ ઊંચું થઈ જતાં વરસાદી પાણીના નિકાલમાં પણ અવરોધો સર્જાયા છે, જેના કારણે આસપાસની રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ તંત્રને માત્ર કામચલાઉ સમારકામ નહીં પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। ભરૂચના બાયપાસ વિસ્તારના અંદર સવારથી સોસાયટીઓમાં પાણી ભરાવાનો પ્રશ્ન જે ઊભો થયો છે। આજુબાજુના સર્વિસ રોડના ઉપર જે મોટા મોટા ખાડા પડેલા હતા, સવારથી અહીંયા અમે લોકો હાજર છે। જીએસઆરડીસીના અધિકારીને પણ અમે અહીંયા બોલાવેલા છે, કોન્ટ્રાક્ટર પણ આવેલા છે, પરંતુ જે અમારો વિરોધ હતો કે ભાઈ વરસાદ પહેલા જે કામગીરી અમને કરવી જોઈએ એ કામગીરી અમને ન કરી અને જે બ્રિજના ઉપરથી પણ પાણી સોસાયટીમાં ભરાય છે તે માટેનું પણ અમે ખાસા વર્ષોથી અમને રજૂઆત કરીએ છીએ, પણ એનું કોઈ નિરાકરણ ન આવ્યું। એના કારણે સોસાયટીમાં પાણી ભરાયા, રોડના સમારકામ ન થવાના કારણે રોડના પણ ખરાબ હાલત થઈ ગઈ છે। લોકો વાહન પસાર નથી કરી શકતા એ પરિસ્થિતિ છે। લોકો વાહન લઈને જાય છે તો વાહનો પડી જાય છે, વાહનો પરથી એ લોકો પડી જાય છે, એવા બનાવો બન્યા છે। અધિકારીઓ જીએસઆરટીસીના અધિકારીઓ અહીંયા આવીને હમણાં ટેમ્પરરી બેઝના ઉપર આ કપચી નાખીને આ ખાડા પૂરવાની કામગીરી જે કરી રહ્યા છે, આ કહી શકાય કે ફક્ત બોગસ કામગીરી છે। ટેમ્પરરી જે નિરાકરણ લાવવું છે, તાત્કાલિક નિરાકરણ લાવો પણ આવી રીતે નહીં। આના ઉપર તો ખાસ કરીને તમે જુઓ કે આના ઉપર તો વધારે વાહન ચાલકો પરેશાન થશે। કપચીના અંદર ગાડીઓ ફસાવાના બનાવો બનશે, એટલે તાત્કાલિક નિરાકરણ લાવવા માટે આવી કામગીરી ન કરવી જોઈએ। એને કહી શકાય કે મજબૂત એવી કામગીરી કરો જે વરસાદ સુધી ટકે અને વરસાદના અંદર ફરીવાર આ ખાડા ન પડે। અને જીએસઆરટીસી હજુ સુધી પણ જે બ્રિજના ઉપરથી જે પાણી સોસાયટીમાં જાય છે અને સોસાયટી આજે પાણીની જળબંબાવ કાર છે એમાંથી પણ એ લોકોએ હજુ સુધી કોઈ ખુલાસો આપ્યો નથી કે અમે શું કામગીરી કરીશું। એટલે અમારી જિલ્લા કલેક્ટર સાહેબને પણ વિનંતી છે કે પોતે આ મુદ્દાના ઉપર ધ્યાન આપે, પોતે પણ અહીંયા આવે, જીએસઆરટીસીના અધિકારીની બેઠક બોલાવે અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના કોઈ ને કોઈ કામગીરી કરે।